નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 28 સપ્ટેમ્બર 2024 અને આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આજે મિત્રો કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે ખેડૂતોને કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ શું મળી શકે છે અને કપાસ બજારને લઈને હાલ શું સમાચાર આવ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। આ ઉપરાંત વાયદા બજારમાં મિત્રો કેવા ચેન્જીસ જોવા મળી રહ્યા છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવશું, કારણ કે જે વાયદા બજાર છે તેના લીધે કપાસના બજારો પર ઘણી બધી ઇફેક્ટો હાલ જોવા મળી રહી છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બની રહેજો, સંપૂર્ણ માહિતી મળી જશે। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે MCX ફાયદાથી। તો મિત્રો MCX ફાયદો છે મિત્રો ગઈકાલે આપણે જે ખુલ્યો ન હતો, જેના કારણે જે ક્લોઝ છે એક્ઝેક્ટલી સેમ છે, એટલે કે 57,500 રૂપિયા મિત્રો અત્યારે જોવા મળી ગયો છે। મિત્રો થોડીક માહિતી આપી દઉં તો ઓપન પ્રાઇસ એની 58,000 છે અને અત્યારે કરંટ પ્રાઇસ વાત કરીએ તો 57,500 સાથે આપણો MCX ફાયદો જોવા મળી રહ્યો છે। જે વાત કરવાની છે આપણા બીજા વાયદા બજાર ન્યુયોર્કથી છે। ન્યુયોર્ક વાયદાની મિત્રો આપણે યસ્ટરડેની વાત કરીએ તો $74 સુધી હાલ જોવા મળી રહ્યો હતો, પરંતુ એન્ડ ઓફ ધ ડે મિત્રો ઘટાડો જોવા મળ્યો અને કરંટ પ્રાઇસની વાત કરીએ તો $72.93 સમથિંગ જોવા મળી રહી છે, જેમાં વાત કરીએ તો $73 કહી શકાય છે, પરંતુ હાલ મિત્રો એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। આજની ઓપન પ્રાઇસ જે હતી એ $73.19 જોવા મળી હતી, પરંતુ મિત્રો તેના કરતાં અત્યારે ફરી એકવાર ઘટી છે અને $0.10 ઘટાડા સાથે અત્યારે આપણો જે ન્યુયોર્ક વાયદો છે જોવા મળી રહ્યો છે। મિત્રો ખાસ કરીને આપણે કપાસ બજાર ઉપર આવીએ તો જે કપાસના સૌથી ઊંચા ભાવ છે એ બોટાદની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે। 1658 જે નવા કપાસના ભાવ જોવા મળી રહ્યા છે, સાથે સાથે જે નવા કપાસના એવરેજ ભાવ છે પણ ઘટી રહ્યા છે। આપણે એવું નથી કહેતા કે બોટાદમાં સૌથી ઊંચા ભાવ બોલાયા છે, અમુક સેન્ટરો એવા પણ છે જ્યાં કપાસના જે નવો કપાસ છે જે આવકો નથી થઈ ત્યાં 1750-1800 સુધી જોવા મળી શક્યા છે, પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે એ મુજબ સૌથી ઊંચા ભાવ બોટાદની અંદર છે 1658 રૂપિયા। એવરેજ ભાવ જે નીકળ્યા છે મિત્રો એ છે આપણે 1450થી લઈને 1670। ઘણા બધી જગ્યાએ નવા કપાસના 1300થી 1400 રૂપિયાનો પણ ભાવ મળે છે। મિત્રો ખાસ એક્સેપ્ટ કરતા શીખજો, કારણ કે જે ભાવ છે એ ખૂબ જ અત્યારે નીચા બોલાતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો જેનું એક કારણ છે કપાસની આવકો ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે, જેના લીધે જે કપાસ બજાર છે થોડીક નીચી પડી છે એ પણ એક હકીકત છે। બીજી મિત્રો હકીકત એ છે કે વાયદા બજાર છે કન્ટિન્યુઅસલી સ્લોલી ડાઉન મિત્રો જોવા મળી રહ્યું છે। એક્ઝેક્ટલી MCX અને ન્યુયોર્ક વાયદામાં આપણે જોઈ શકીએ છીએ કે કન્ટિન્યુઅસલી મિત્રો 2 વીકથી 57-58 હજારની રમત અને ન્યુયોર્કમાં 72-74-74ની રમત જોવા મળી રહી છે, જેના કારણે જે કપાસ બજાર છે એ અત્યારે મિત્રો ડગમગાટ જોવા મળી રહ્યું છે। અને મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો સારી એવી આવકો પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં વાત કરીએ કપાસની આવકોની તો 6,000 બેલ અને મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 4,500 બેલ અને ઓલ ઓવર ભારતમાં 22,500ની આવક થઈ છે। અસ્તુ જય હિન્દ।